બાર બીજના ધણી રામાપીરની સમાધિ પાસે આજે પણ આપે છે રામાપીર બાપા સાક્ષાત દર્શન. અને શા માટે રામાપીરની સમાધિ ખોદોવાળાનું અકાળે મૃત્યુ થઈ જાય છે અને સમાધિ ખોદ્યા પછી સમાધિમાંથી જે મળ્યું ને તેને જોઈને તમે પણ હેરાન થઈ જશો. અને હા, તમે જાણો છો કે રામાપીર બાપાનો ભાલો અને ઘોડો આજે કઈ અવસ્થામાં છે અને તે ક્યાં છે? તો ચાલો જાણીએ રામાપીર બાપા વિશે એવી વાતો જેને તમે કદાચ ક્યારેય નહીં જાણી હોય. મિત્રો, રામાપીરને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના અવતાર માનવામાં આવે છે. તેમણે થોડા વર્ષો જીવીને ઘણા લોકોનું ભલું કર્યું છે અને કેટલાય લોકોને ચમત્કાર પણ દેખાડ્યા છે. અંતે ભાદરવી એકાદશી વિક્રમ સંવત 1442ના રોજ રાજસ્થાનના રામદેવ બાપા જીવંત સમાધિ લઈ ને પોતાનો નશ્વર દેહ ત્યાગ કર્યો. અને કહેવાય કે રામદેવજીને તેમના માસિયાભાઈ હરભુજી સાથે ખૂબ જ લગાવ હતો. બંને એકબીજા વગર રહી ના શકે અને બંને એકબીજાને મળે નહીં ને ત્યાં સુધી તેમને મેળ ન પડે. અને કહેવાય કે રામદેવજી રણુજાથી ઘોડો લઈને ચાલતા થાય અને આ બાજુથી ગામમાંથી હરભુજી તેની ઘોડી લઈ અને આવે. પછી અધવચ્ચે બંને ભાઈઓ ભેગા થાય, અમલ ઘોળે, કસુંબા પીવે અને વાતો કરે. ક્યારેક જ એવું બને કે જ્યારે બંને ભાઈઓ એકબીજાને મળ્યા નહીં હોય. આટલો અનંત પ્રેમ હતો બંને ભાઈઓ વચ્ચે. ધીમે ધીમે સમય વીતતો ગયો અને રામદેવજીને પૃથ્વીલોક છોડવાનો સમય નજીક આવી ગયો. પરંતુ તેને એક વાતની બીક હતી કે મારો ભાઈબંધ મને સમાધિ લેવા નહીં દે. એટલે તેને હરભુજીને આ બાબતે જાણ કરવી ઠીક ન લાગી. પરંતુ હરભુજી જ્યારે પણ મળતા ને ત્યારે તેને એક જ વાત કરતા કે જોજે હો ભાઈબંધ, મારાથી કોઈ વાત છાની ન રાખતો અને ક્યારેય દગો ન આપતો. આવી વાતો તે વારંવાર કરતા. એટલે રામદેવજીને પણ થયું કે મારે સમાધિ તો લેવી છે પણ મારા ભાઈબંધને જાણ નથી કરવી. પછી તો પોકરણગઢમાં રામદેવજી સમાધિ લેવા જઈ રહ્યા હતા. આ વાતની જાણ થતા જ આખું રાજમહેલ અને પોકરણગઢ શોકમાં ડૂબી ગયું અને ચારેય બાજુથી સાધુ સંતો આવવા લાગ્યા, સગાવાલાને તેડાવ્યા, પણ તેના ભાઈબંધને જાણ ન કરી. અને રામદેવ પીર બાપા સમાધિ લેવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ તેમની સમાધિ જેવી ખોદાય કે ત્યાં ડાલીબાઈ આમથી દોડીને આવ્યા અને કહે છે કે ભાઈ, આ સમાધિ તમારી નથી પણ મારી છે. રામદેવજી કહે છે કે તેની નિશાની શું? ડાલીબાઈ કહે કે જેમાં કાચકી અને દોરો નીકળે તો એ સમાધિ મારી માનજો. અને સમાધિ ખોદતા ખોદતા અંદરથી કાચકી અને દોરો નીકળે પણ છે. અને બેન ડાલીબાઈ ત્યાં સમાધિ લીધી. ત્યાર પછી તેની બાજુમાં બીજી સમાધિ ખોદાય, તેમાં સમાધિ લેવા માટે રામદેવજી નીચે ઉતર્યા. પરંતુ અંત સમયે રામદેવ પીરે પિતાજીને કહ્યું કે પિતાજી, આકાશમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ આવે ને તો પણ આ સમાધિ ન ખોદતા. અને હું વચન આપું છું કે આખા જગતમાં કોઈ પણ કુટુંબમાં ક્યારેય પણ કોઈ બાપ પહેલા દીકરો નહીં મરે. આટલું બોલી બાબા રામદેવજી સમાધિમાં બેસી ગયા અને ઉપરથી માટી અને ફૂલ વરસાવ્યા. આખા પોકરણગઢમાં શોકનો માહોલ છવાઈ ગયો. પછી તો અને બીજી બાજુ હરભુજીને એક દિવસ રામદેવજી ભેગા ન થયા ત્યાં તો એ ગાંડા તૂર થઈ ગયા અને